તમે તો મુझને બધું જ આપ્યું, મેં તો તમોને કાંઈ ન આપ્યું. તમે છો મારા જીવન દાતા, તમે જ પિતા, તમે જ માતા. હું છું તમારો, તમે છો મારા. હું છું તમારો, તમે છો મારા. આ વાત તમને કહી દઉં છું. હું છું તમારો, તમે છો મારા. આ વાત તમને કહી દઉં છું. તમારી પાસે જ બેસવું છે, તમારી છાયામાં વસવું છે. તમારી ભક્તિથી ખુશી મળે છે, તમારી શક્તિથી દુઃખ ટળે છે. હું છું તમારો, તમે છો મારા. હું છું તમારો, તમે છો મારા. આ વાત તમને કહી દઉં છું. હું છું તમારો, તમે છો મારા. આ વાત તમને કહી દઉં છું. સાહેબજી, મારા સાહેબજી, સાહેબજી, મારા સાહેબજી. યાદ કરું છું હર પળે, મનમાં ધરું છું હર પળે. જે તમારા માં મળે તેવું બીજામાં ન મળે. યાદ કરું છું હર પળે, મનમાં ધરું છું હર પળે. જે તમારા માં મળે તેવું બીજામાં ના મળે. સાહેબ મારા પ્રાણ તમે છો, સાહેબ મારું ધ્યાન તમે છો. સૌથી સલામત સ્થાન તમે છો, આધમ તત્વનું જ્ઞાન તમે છો. હું છું તમારો, તમે છો મારા. હું છું તમારો, તમે છો મારા. આ વાત તમને કહી દઉં છું. હું છું તમારો, તમે છો મારા. આ વાત તમને કહી દઉં છું. હું તમારા સંગમાં દિન રાત રહેવા ચાહું છું. મારા મનની વાત બધી તમને કહેવા ચાહું છું. તમારા દરબારની દેવર્ધીને જોયા કરું. ક્યારે મળશે પરમ પદ, એ ચિંતાથી રોયા કરું. તમારી પાસે જ બેસવું છે, તમારી છાયામાં વસવું છે. તમારી ભક્તિથી ખુશી મળે છે, તમારી શક્તિથી દુઃખ ટળે છે. હું છું તમારો, તમે છો મારા. હું છું તમારો, તમે છો મારા. આ વાત તમને
तोरण आंगणे सजावो, आसोपालवना तोरण आंगणे सजावो, वरडी दीक्षाना रूड़ा ढोल वगड़ावो, वरडी दीक्षाना रूड़ा ढोल वगड़ावो, आसोपालवना तोरण आंगणे सजावो, आसोपालवना तोरण आंगणे सजावो। ગુરુમાના ચરણે ધરવું આજીવન, કરવા વિનતીથી વિવાહ, ગુરુવરના હસ્તે ગ્રહીને રજો હરણ, મનેડું નચે મારું આજે પાછ મહાવ્રત ઉચ્ચરશું, રાખી દેવ ગુરુની સાથ। હો પૂરા થયા છે અરમાન, મળ્યું મને વીરતીનું દાન। પૂરા થયા છે અરમાન, મળ્યું મને વીરતીનું દાન। સંયમના સ્પર્શથી રે વીરતીના સ્પર્શથી, સંયમના સ્પર્શથી રે વીરતીના સ્પર્શથી, જન્મ સફળ ભયો આજ, મળ્યું મને વીરતીનું દાન। પૂરા થયા છે અરમાન, મળ્યું મને વીરતીનું દાન। મને વચ કાયા રમે ચારી, જાણે નમપ્પા નમો શ્રીરામી એક નવકાર નમો અરિયંતાનો રાણી સપ્તજી પ્રતિ નમસ્કારવત્યાય સર્વસાધુભ્ય શ્રેય શ્રીયા મંગલ કે સદમા શ્રીયુક્ત ચિંતામણિ પાર્શ્વનાથ ગુરુવાર સંસાર ભયાચ્ય રક્ષ મોક્ષસ્ય માર્ગે વરસાર્થવાહ નમો રિયંતાય સ્વામી ગવા સપોતિ જ્ઞાની જય નિશ્ચય નેણુંદાની બોલો બોલો મારા વાલા પ્રભુ શ્રી નવીનાથ ભગવાન કી જય। આજે વિવિધ મેમ્બર પર સંસાર છોડીને સંયમના માર્ગે સંચરે છે। ખરેખર ખૂબ નસીબવંતા છે કે તમને તમારા ઘરની અંદર ભગવાનને તો પધરાવ્યા। આપણા ગુરુદેવ કહેતા હતા કે દરેક ઘરની અંદર ભગવાન જોઈએ અને એક ગુરુ જોઈએ। ગુરુ જોઈએ મીન્સ કે જે દીક્ષા લીધેલી હોય। આજે તમારા ઘરની અંદર અને આમે લાવણ્ય સોસાયટીમાં લગભગ મારા ખ્યાલથી ઘણા વર્ષો પછી પહેલી દીક્ષા થઈ રહી છે। એ બધો યશ કોને જાય? ભેગાને મારે જાય કે જેણે પોતાએ પેલું ઝડપ્યું અને ખરેખર બહુ સારામાં સારો માર્ગ પકડ્યો છે। આ માર્ગે જતા પહેલા ઉપકારી એવા માતાને પણ સાથે લઈને જવાનો ભાવ રાખજે, નહીં તો ખેંચવાનો ભાવ રાખજે, એટલું કરજે। આજે જ્યારે બહેન વિદાય થાય છે તો ચિત્રાંગની ફરજ છે કે બહેનની જે ઈચ્છા હોય એ આપણે પૂરી કરવી। અમારી ઈચ્છા, અમારા પગલા નિમિત્તે ઈચ્છા એટલી છે 5 તેથી પ્રતિક્રમણ કરતો થઈ જાય તો કામ થાય, તારી માં ખુશ થઈ જશે। 5 તેથી પ્રતિક્રમણ કરતો થઈ જાય, બરોબર ને? હા, કાઢી થતો ને 5 તિથિ પ્રતિક્રમણ સવાર સાંજ કોઈ બીજા તિથિમાં આગળ પાછી જાય તો બીજા દિવસે કરી લો। 14 કમ્પલસરી કરવાનું, જે દિવસે 14 છૂટે બીજે દિવસે આગળ કરી દેવાનું। આજની વાત નથી કરતો, હવે પછી બોલો મેઘા શું ઈચ્છા છે? બોલો અને બીજું કઈ તારી ઈચ્છા?
છેલ્લે જતા જતા કંઈક તો બક્ષિસ આપી દો ને, યાદ ના, રહે. બસ આ જ આ બરાબર છે આવશ્યક ક્રિયા પછી એકલો કરે કે પછી સાથે આપણે રહી જઈએ પછી એના કારણે આપણે જે છે એકલું તે આપો, પછી આગળ રહેશે આગળ આરામ કરશે. પ્રતિક્રમણ કરાય તો સારું. આજે કરશે તો આરામ કરશે. કરો. અત્યારે વિશેષ કંઈ નથી લેતા આપણે ત્યાં પણ આટલું ખાસ ધ્યાન રાખજો. સંયમનો જ માર્ગ લેવા જેવો છે. આ ભૂલતા નહીં. આ ઉત્તમ માર્ગ છે. તો લઈને આરામ કરે તો કંઈ મૂકો બધી. સાબિત થઈ જાય. ચાલો. તો છે સગડું તારી પાસે તોય આજે ઉલ્લાસે વીરતે પામવા ત્યાગે છે તું મહેકી રહી છે વીરતેની સુવાસે વાસનાઓથી દૂર ભાગે છે લાગે છે માટી જેવા સંસારીના શણગાર તને હો નમસ્કાર અણગાર તને નમસ્કાર ગણગાર તને લાગે છે માટી જેવા ધન કંચનના ભંડાર તને હો નમસ્કાર અણગાર તને નમસ્કાર ગણગાર તને નમસ્કાર ગણગાર તને હો નમસ્કાર અણગાર તને इच्छामि कवासमवर्तिर्जगते विस्मयं इच्छा कारण सतीश्वर भगवान वायना सतीशो इच्छामि कवासमवर्तिर्जगते विस्मयं इच्छामि कवासमवर्तिर्जगते विस्मयं इचकारी भगवान पसाय करी वायना पसार कराओ सोजी गुरु जगानंदो जगन्नाथो जगबंधो जय जगप्रिया महो वयमो जय सुयाराम बोधितय राम बनाओ जय बापा महावीरो ओम अरविंद संयुक्तम नित्यम ध्यायन्ति योगिना कामदम मोक्षदम जय ओंकाराय नमो नमः अज्ञानातिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। બધા રીતે બેસી છે श्रेयोदानात् शिवक्षपणात् सतामते यदीक्षेति साज्ञानिनो नियोगात् यथोदितस्यैव सात्विकी। ભગવાન હરિભદ્ર સુરીશ્વરજી મહારાજાએ 16 ગ્રંથની અંદર દીક્ષાનો બહુ સરસ મજાનો અર્થ કર્યો છે અને એ અર્થ ઉપર ચિંતન કરતા અમારા પરમ તારક પૂજ્યપાદ ગુરુમૈયા ચંદ્રશેખર વિજયજી મહારાજાએ ચાલો સ્વાધ્યાય કરીએ આ પુસ્તકની અંદર બહુ સરસ મજાનો આ પદાર્થ એકદમ એક્સપાન્સ કર્યો છે કે દીક્ષા એટલે શું એ વાત અત્યારે સમયના અભાવે બહુ ટૂંક સમયમાં લેશું પણ ચિત્રાંગે પોતાની બહેનની દીક્ષાની એક થીમ આપી છે
કે મેઘાની મુક્તિ. સરસ મજાની થીમ છે. અર્થ કાઢતા આવડે તો એ મુક્તિ શેમાંથી? મેઘાની મુક્તિ શેમાંથી? સંસારમાંથી મુક્તિ. રાજુ બી એ જ કહેવાના છે, તું બી એ કહેવાનો, હિમાંશુને પૂછું તો એ પણ એ જ કહેવાનો છે. પછી આવજો, ચાલુ વ્યાખ્યાન અંદર નહીં આવવાનું કોઈએ. બહુ સરસ મજાની થીમ છે મેઘાની મુક્તિ. બહુ મજાની થીમ છે. અર્થ કાઢતા આવડે તો. અને ગુરુમાએ બહુ સરસ મજાનો અર્થ આ મુક્તિનો કાઢ્યો છે કે ભાઈ સર્વવિરતી ધર્મ શું છે. બહુ સુંદર બધા એ પુસ્તક હાથમાં આવે, જો કે તમને એલર્જી છે પુસ્તકની, પણ આવે તો કદાચ વાંચ્યો. આખો દીક્ષાનો બહુ મજાનો અર્થ કે દીક્ષા જીવ શાસનની, પરમાત્માના શાસનની, આ પ્રસાદીનો શું મજાનો અર્થ આવે. અને એ અર્થ એટલો છે કે કડવાશમાં આખો સંસાર કડવાશના પાયા ઉપર ઉભેલો છે. સર્વત્ર કડવાશ 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 કડવાશ, કઠોરતા કઠોરતા અને કઠોરતા. ચારે બાજુ સંસારની અંદરમાં હતો. લાલબાગની અંદર ગુરુમાની સાથે રાત્રે સુવાનું થયું. રાત્રે 11 વાગે હું લાલબાગના ઉપાશ્રયની અંદર મેં પ્રવેશ કર્યો. હું સંસારી ભણામાં હતો. ગુરુમાની સાથે મારે વિહારમાં જવાનું હતું. અને એ વખતે રાત્રે 11, 11:30 વાગ્યા હશે. અને જે માત્રાની કુંડી હોય એ ટાઈમે ગુરુમાની પાસે કોઈ એવા શિષ્યો હતા નહીં. નાનકડા બાળમુનિઓ હતા, ઇન્દ્રજીત મહારાજ, ચંદ્રજીત મહારાજ વગેરે. અને એ વખતે ગુરુમાં પોતે માતૃ પરખ્યા પછીનો જે પ્યાલો લૂંટતા હતા એ દ્રશ્ય મેં મારી નજરે એ ટાઈમે દેખેલું છે. એ વખતે તો ખબર નથી કે ગુરુમાં શું કરે છે, પણ એ માત્રની કુંડી બરાબર ચીવડથી ઘસીને લીધતા હતા. આજે ખબર પડે છે કે અંદર એક અંશ પણ રહી ના જાય, સમૂર્છિત જીવોની ઉત્પત્તિ ન થાય એવી કાળજી ગુરુમાના જીવનની અંદર ડગલે પગલે દેખાવા મળતી હતી. એનું કારણ એકમાત્ર હતું કે ખાલી માનવો નહીં, ખાલી પશુઓ નહીં, 14 રાજલોકના તમામ જીવો પ્રત્યે અંદર એક મીઠાશનો, વાત્સલ્યનો પરિણામ અંદર પેદા થયેલો હતો. સંસારની અંદરથી કડવાશને જ્યારે દૂર કરવામાં આવે છે, એ કડવાશમાંથી મુક્ત થવામાં આવે છે, ત્યારે સર્વવીરતી ધર્મ ખીલે છે. આવા સર્વવીરતી ધર્મના માર્ગ ઉપર બહુ સંઘર્ષ પછી, લાંબા સમય સુધીનો સંઘર્ષ, આ કોઈ છે ને સામાન્ય દીક્ષા નથી, એની વચ્ચે મેઘાબેન લાંબો સમય સુધી સર્વવીરતી ધર્મની પ્રતીક્ષા કરી છે. એક દિવસ માટે પણ આ સંસારમાં બચવું તમારા માટે મુશ્કેલ છે. એવી ઉંમર થયા પછી પણ આંખો ચકળવકળ થતી હોય છે. અનેક પ્રકારના પાપાચારોથી જીવન ઉભરાતા હોય છે. અને એની વચ્ચે સંઘર્ષ કરી અને લાંબો સમય સુધી આ બેન ટકી ગયા છે. બસ અભાવ જે લાગતો હતો એ હેમંતભાઈનો પણ ચિત્રાંગે આજે બરાબર મહેનત કરી અને પૂરો કર્યો છે. એક ભાઈ તરીકેની બહુ મોટી જવાબદારી એણે સવાઈ નિભાઈ છે. એની પણ અનુમોદના સાથે ગુરુવાળાએ મુખો ગુરુપસાય ઓટે સિદ્ધિઓ ગુરુપતિએ વિદ્યા મેઘાબેન અને ચિત્રાંગભાઈ અને એના મમ્મી થોડા દિવસ પહેલા તપોવનમાં આવ્યા અને તપોવનમાં આવી અને ખાસ આગ્રહભરી વિનંતી કરી. મેં કહ્યું કે અમારા ગુરુદેવને વિનંતી કરો એટલે અમારું આવી જ ગયું, અમને પર્સનલ વિનંતી કરવાની કોઈ જરૂર નથી. અને પછી હિત શિક્ષા મેઘાબેને માગી. એક જ વાત મેઘાબેનને કરી કે ખરેખર સંયમ જીવનમાં કોઈ પ્રાણ હોય તો એ એક જ તત્વ છે અને એ છે ગુરુ અને એમનું સમર્પણ ભાવ. ગુરુ તરફનો સમર્પણ ભાવ એ કેવી જબરજસ્ત ચમત્કૃતિ કરે છે એનો સાક્ષાત અનુભવ એ સાક્ષાત ગુરુમાં. ગુરુમાં
એ પોતાના ગુરુ પ્રેમસુરી દાદામાં ભગવાનના દર્શન કરતા હતા. ગુરુમાં એ પ્રેમસુરી દાદા બપોરે સૂઈ જાય અને ઊંઘ ન બગડે, માખી બેસી અને ઊંઘ ન ઉડાડે એટલા માટે આવો એક ટુકડો લઈ અને પ્રેમસુરી દાદાના શરીર ઉપર માખી ન બેસી જાય એના માટે માખીને ઉડાડવાનું કામ કરે. ગુરુમાને ભગવાન માની અને એમની સાધના કરી આપણને એક જબરજસ્ત જૈન શાસનના યુગ પ્રધાન આચાર્ય એવા ગુરુમાં મળી ગયા. એમ કહેવાય કે છેલ્લા 100-200 વર્ષોમાં જે કાર્યો ગુરુમાએ કર્યા છે એ કાર્ય ખરેખર જબરજસ્ત કાર્યો છે, રચનાત્મક કાર્ય. કારણ કે ગુરુમાં પોતે પોતાના ગુરુમાં ભગવાનના દર્શન કરતા. ગુરુવાના મુખો સંયમ જીવન પ્રાપ્ત કર્યા પછી ગુરુ ભગવંતની જે આજ્ઞા હોય એ જ એકાંતે મારો મોક્ષ કરનારી છે, આવી શ્રદ્ધાથી સ્વીકારવું પડશે. ગુરુવાના મુખો ગુરુ પસાયો અઠ સિદ્ધિઓ, ગુરુની કૃપાથી જ મારી શક્તિનો વિકાસ અને 100% શ્રદ્ધાથી આગળ વધવાની પ્રેરણા કરી. સંપૂર્ણ સમર્પણ ભાવ એ જ સંયમ જીવનનો પાયો છે. મેઘાબેન હવે કર્મોની સામે યુદ્ધ કરવા માટે થોડા દિવસમાં પ્રયાણ કરશે. ઝાંસીની રાણી અને ઝાંસીની રાણીએ શત્રુઓ સામે, રાષ્ટ્રદ્રોહીઓ સામે યુદ્ધ કરી અને વિજય પ્રાપ્ત કર્યો. મેઘાબેનને હવે શત્રુ કોણ લાગે છે ભાઈ ચિત્રાંગભાઈ? હા, તમે નહીં પણ કર્મ રાજા. સૌથી વધારેમાં વધારે કટ્ટર દુશ્મન હોય તો એ મોહનીય કર્મ. એ મોહનીય કર્મને હરાવવા માટે હવે મેઘાબેન સંયમ જીવન સ્વીકારી અને એક યોદ્ધા બની, ઝાંસીની રાણી બની. એના કરતા પણ ચડિયાતા એક રાણી બની, જૈન શાસનના રાણી. ખબર છે ને જૈન શાસનના સાચા રાણી કોણ ભાઈ? કૃષ્ણ મહારાજા પ્રશ્ન પૂછતા હતા, બેટી રાણી બનવું કે દાસી બનવું? શું પૂછતા હતા? દાસી બનવું કે? અને જવાબ શું હતા કમલભાઈ? ખબર છે? રાણી બનવાની માંગણી કરતા હતા. કારણ કે રાજાની દીકરી હોય એને શું બનવું હોય? રાણી બનવું હોય. અને સાચી રાણી બનવું હોય તો દીકરી તો નૈમિનાથ ભગવાનની પાસે દીક્ષા. કૃષ્ણ મહારાજા જેવા 3 ખંડના અધિપતિ એમણે પણ પોતાની લગભગ મોટા ભાગની રાજકુમારીઓને સંયમના માર્ગે વાળી અને સાચા જૈન શાસનના રાણી બનાવવાનું કાર્ય કર્યું છે. મેઘાબેન રાણી બનવા, સાચા રાણી બનવા જઈ રહ્યા છે. આ અમારા બહેનોને હજુ ખબર પડતી નથી, એટલે ઘરના વાસણ ઉટકવાનું અને કપડાં ધોવાનું અને કચરા પોતા કરવાનું કામ ચાલુ છે, દાસી બનવાનું. પણ એમને ખબર નથી કે ખરેખર જૈન શાસનની રાણી બનવા માટે મારો જન્મ થયો અને આ કચરા પોતા કરી રહી છું, વાસણ ઉટકી રહી છું અને કપડાં ધોઈ રહી છું. સાચી મેધા એ મેઘા કુમારીને પ્રગટ થઈ અને રાણી બનવા માટે જઈ રહ્યા છે. પણ કર્મો સામે યુદ્ધ કરવા માટે પ્રયાણ પોતે કરે છે. સનક ચક્રવર્તી અને સનક ચક્રવર્તીને જેવી ખબર પડે છે કે હવે મારા શરીરમાં રોગો ઉત્પન્ન થઈ રહ્યા છે અને સનક ચક્રવર્તી પોતે જાગી ગયા. અહીંયા બેઠેલાને કેટલાયને કોરોના પણ થઈ ગયા છે અને કેટલાયને રોગોથી શરીર હેરાન પરેશાન થઈ ગયું હશે, પણ એમને ખ્યાલ નથી આવતો કે આ કર્મો એ કર્મોની ગુલામી છે અને એના કારણે આ બધા રોગોનો ઉપદ્રવ થાય છે. સનત ચક્રવર્તી જાગ્રત આત્મા અને એ જાગ્રત આત્માએ સતખંડનો કેટલી રાણીનો ત્યાગ કર્યો ભાઈ? સનત ચક્રવર્તીએ કેટલી રાણીનો ત્યાગ કર્યો? 64,000 પટ્ટરાણી. કેટલી? અને એક પટ્ટરાણી એટલે જબરજસ્ત એમ કહેવાય એવી અપ્સરાને પણ શરમાવે એવા રૂપવાળા એવા પટ્ટરાણીનો સનત ચક્રવર્તીએ ત્યાગ કર્યો. 64,000 રાણીનો ત્યાગ કર્યો. 6 ખંડના અધિપતિપણાને છોડી દીધું અને વિચાર્યું કે હવે મારે આ રોગો એ કર્મોના હુમલાથી થયા છે
અને એ કર્મોને મારે હવે બરાબર ખતમ કરવા માટે મારે પુરુષાર્થ કરવો પડશે. અને સનત ચક્રવર્તી 6 ખંડનું અધિપતિપણું છોડી અને રંગીલા રાણા પોતે નીકળી ગયા. અને નીકળી અને પોતે એમ કહેવાય કે દિવસોના દિવસો સુધી રાણીઓ બધી પાછળ પાગલ બનીને પડી છે. છતાં પણ ચક્રવર્તી હવે પાછળ જોવા તૈયાર નથી અને સંયમ જીવનનો સ્વીકાર કરી 700 વર્ષ સુધી કર્મોની સામે હુમલાઓ કરી, વિષ મિસાઇલો છોડી, અઘોર તપશ્ચર્યા કરી અને કર્મોને ખતમ કરતા ગયા. શરીરમાં લબ્ધિ ઉત્પન્ન થઈ ગઈ એવી જબરજસ્ત તપશ્ચર્યા કરી, પણ 700 વર્ષ સુધી એ રોગોને સહન કર્યા અને કર્મોને ખતમ કરવાનું કામ કર્યું. આ માનવ ભાવનો ગોલ ખરેખર રૂપિયા નહીં બનાવતા. આ માનવ ભાવનો ગોલ એ કર્મો સામે યુદ્ધ કરવા માટે છે અને યથાશક્તિ તપશ્ચર્યા પણ જીવનમાં કરતા રહેવું. અનુમોદના કરજો. અને ચિત્રાંગભાઈ આજે જે રીતે પ્રતિજ્ઞા લીધી એવી કોઈ પ્રતિજ્ઞા જબરજસ્ત કઈ પ્રતિજ્ઞા લીધી ખબર છે? બધા બાર હતા પણ ચિત્રાંગભાઈ એક શબ્દ જબરજસ્ત પ્રતિજ્ઞા લીધી છે. આ મારી બહેન એ સંયમ જીવન સ્વીકારી રહી છે, એના અંશ રૂપે હવે હું 5 તિથિ પ્રતિક્રમણ કરીશ. હાર્દિકભાઈ અહીંયા બેઠેલા તપોવનીઓને મારે વિનંતી છે ખાસ કે ખરેખર તમે ચિત્રાંગભાઈના મિત્રના નાતે આવ્યા હો તો હવે ચિત્રાંગભાઈનું અનુસરણ તમે પણ કરો. બરાબર 5 તિથિ પ્રતિક્રમણ કરી અને હવે સાચા શ્રાવક તપોવનમાં તમે ભણ્યા છો. ગુરુદેવના નામને, કુમાના નામને 4 ચાંદ લાગે એવું એક સરસ મજાનું જીવન હવે તમારી જીવનશૈલી બતાવો અને ચિત્રાંગભાઈની પાછળ તમે પણ આગળ વધો. 5 તિથિ પ્રતિક્રમણ કરી અને ચિત્રાંગભાઈ ખરેખર કમાલ કરી છે, હજુ આગળ વધશે એવી અમને સંપૂર્ણ ભાવના છે કે ચિત્રાંગભાઈ પોતે હવે નિત્ય પ્રતિક્રમણ કરતા થઈ જાય, પણ અત્યારે 5 તિથિ કરશે પછી ધીરે ધીરે આગળ વધશે. કર્મો સામે હુમલા કરવા માટેનો ભાવ, એમાં નવા કર્મો બાંધવાનું કામ ન કરાય એ ખાસ ધ્યાન રાખવાનું. વિતરાગ પરમાત્માની આજ્ઞા વિરોધ કાંઈ પણ બોલાવ્યું હોય તો એટલે કીધું હિમાંશુથી શરૂઆત કરો. 5 તિથિ પ્રતિક્રમણ સંસાર અમિયાજારે નથી સુહમ વાહી વેવણા બહુરે જાનંતો ઇહ જીવો ન ગુણઈ જીણ ધમ્મો દે જીણ દેશિયં ધમ્મો. અનંત કાળથી આપણો આત્મા સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. એની પાછળનું કારણ આ જ છે કે આપણી સાયકલ ઊંધી ચાલે છે. આ શ્લોકની અંદર મહાપુરુષ આપણને બતાવે છે કે આ સંસારની અંદર ક્યાંય કોઈ સાર છે જ નહીં. અસાર એવો આ સંસાર છે. એની અંદર ક્યાંય સુખને શોધવા જાવ તો સુખ મળે જ નહીં. અત્યંત રીતે ત્યાં ચારે બાજુથી આદિ વ્યાધિ ઉપાધિ વેદનાઓથી પ્રચુર ભરાયેલો આ સંસાર છે. અને એ આ બધું જ સંસારમાં રહેનારો જીવ જાણે છે, છતાં પણ પરમાત્માએ જે દેશને આપીને આપણને સદબોધ આપ્યો છે એને ક્યારેય જીવનમાં આચરણમાં લાવતા નથી. આ ઊંધી સાયકલ ચાલે છે. હે હાર્દિકભાઈ, આવો સવાલ ઊભો થાય ને તરત જ કે ભાઈ સંસારમાં બધા દુઃખી છે તો તમે પણ સંસારી, તમે દુઃખી છો? ચોક્કસ અમે પણ દુઃખી છીએ. સવાલ એટલો જ છે, તમે બધા દુઃખી છો. એ દુઃખી જાઓ તો નીચે જતો વ્યાખ્યાન પૂરું થઈ. સંસારીઓ દુઃખી છે દુઃખને કારણે અને સાધુઓ દુઃખી છે દોષને કારણે. સંસારીઓને સતત પોતાના નજરની અંદર દુઃખ દુઃખ અને દુઃખ દેખાય. એક મટ્યું નથી ને બીજો ઊભો થાય, બીજો મટે નહીં ને ત્રીજો ઊભો થાય. આવા અનેક પ્રકારના આદિ વ્યાધિ ઉપાધિથી ભરેલો આ સંસાર, અનાદિકાળની રખડપટ્ટીથી બંધાયેલા કર્મો, એ કર્મોના ઉદય ક્યારે થઈ જાય ખબર પડતી નથી. એને કારણે સંસારી દુઃખી છે. સાધુઓ પર પોતાના દોષથી પરમાત્માની આજ્ઞાનું અણિશુદ્ધ પાલન કરનાર એને બાદબાકી બાકી દો. બાકીના બધા જ સંસારી એવા સાધુ, એ સાધુ પણ દુઃખી. કેમ? પોતાના દોષથી દુઃખી છે. પોતાને ક્રોધ, અહંકાર, માયા આ બધું જ સતાવે છે સતત. એને કારણે પોતે ભગવાનની પાસે પ્રાર્થના કરે
ગુરુના ચરણમાં પ્રક્ષાલન કરે અને કહે છે કે મને આમાંથી જલ્દીમાં જલ્દી છોડાવો. એટલે કહેવાય ને અટ્ટે લોહે પરમાત્મા જે કહે ને કોઈ દિવસ ખોટું ન કહે. આચાર્ય સૂત્રની અંદર આ જ વાત કરી છે કે આખું આ જગત આખું વિશ્વ આર્ત છે એટલે કે દુઃખી છે. કેવી રીતે? તમારે અત્યારે સંસારની વાત કરીએ, દુઃખમય આ સંસાર છે, એ દુઃખમય સંસાર એ દુઃખ આવ્યો ક્યાંથી? કોઈ દિવસ આપણે વિચાર કરીએ છીએ ખરા ક્યારે? દુઃખ આવે છે તો એનો દૂર કરવાનો ઉપાય તમે વિચારો છો, પણ કેમ એના મૂળને પકડતા નથી? ઘરના બારણા પાસે એક ઝાડ હોય અને ઝાડની ડાળીઓ એટલી બધી વધી ગઈ છે કે તમારે હવે ક્યાંક ને ક્યાંક અંધારામાં જાઓ તો અથડાઈ જવાય એવી પરિસ્થિતિ. એટલે ડાળીને કટ કરી નાખો છો, થોડા જ વર્ષોમાં પાછી ડાળી ઉગી જાય છે. જો એ તમારે કાયમ માટે એને દૂર કરવો હોય તો મૂળમાંથી એ ઝાડને દૂર કરવું પડે. એવું જ છે આ સંસાર, કે સંસારની અંદર આવતા જે કંઈ પણ દુઃખો છે એ દુઃખનું મૂળ કયું છે? દુઃખનું મૂળ છે કે પૂર્વના ભાવમાં, વર્તમાન કાળમાં અને પૂર્વના ભાવમાં જે કંઈ પણ પાપ કર્યું છે એ પાપને કારણે દુઃખ આવે છે. આપણે એ વિચાર કરતા નથી કે દુઃખ આવ્યું તો કેમ આવ્યું? પાપને કારણે, પાપમાંથી દુઃખ આવે છે. તો પાપ કેમ કર્યું? પાપ ક્યાંથી આવ્યું? એનું મૂળ પકડો. પાપ ક્યાંથી આવ્યું? તો પાપ છે ને એ રાગ અને દ્વેષમાંથી આવ્યો. કોઈ પણ વ્યક્તિ પ્રત્યેનો રાગ, એ રાગને કારણે એ વ્યક્તિને કોઈ ગમે તે બોલી જાય, કંઈ પણ કંઈ એનું વસ્તુ વગાડે તો તરત આપણને દ્વેષ આવે છે. રાગ છે ત્યાં દ્વેષ છે અને દ્વેષ છે ત્યાં સંસાર છે. માટે આ પાપમાં પાપ કરવાની ભાવના ક્યાંથી જાગૃત થઈ? રાગને કારણે. રાગ ક્યાંથી આવ્યો? રાગ ક્યાંથી આવ્યો? રાગ કરવાનો મને કેમ થાય? બસ આઈ એન્ડ માય, મારો સ્વાર્થ ભાવ, અમારો સ્વાર્થ ભાવ, અમે અમારી રીતે સેફ, અથવા હું મારી જાતે સેફ, બાકીનું જે થવાનું છે બીજાનો. આવો જે સ્વાર્થ ભાવ, એ સ્વાર્થમાંથી રાગ આવ્યો, રાગમાંથી પાપ કરવાનું મન થયું અને એમાંથી દુઃખ આવ્યું છે. તો આ રાગ પણ કેમ આવ્યો? રાગ કરવા જેવો છે કે નથી? દ્વેષ કરવા જેવો છે કે નથી? દ્વેષ ક્યાં કરવો, રાગ ક્યાં કરવો, આ સમ્યક જ્ઞાન નથી. કારણ કે આપણે અજ્ઞાનતાથી ભરેલા છે. એ અજ્ઞાનતામાંથી રાગ કરવાનું મન થયું, દ્વેષ કરવાનું મન થયું અને રાગ અને દ્વેષના કારણે આપણને પોતાને પાપ કરવાનું મન થયું અને પાપ કરીએ એટલે દુઃખ આવ્યું. તો મૂળ કયું આવ્યું? બોલો, મૂળ કયું આવ્યું? અજ્ઞાનતા. આપણા આત્માની અંદર મિથ્યાત્વનું ગાઢ અંધકાર અને અજ્ઞાન પડેલું છે અને એ અજ્ઞાનતામાંથી આખું આ સંસારનો વિષચક્ર ચાલે છે. આ સંસારના વિષચક્રને છોડવા માટે ડહાપણનું કામ અને ડાયા માણસનું લક્ષણ એ જ છે કે જે મેઘા અપનાવી રહી છે. એને પોતે જોઈ લીધું કે આ સંસાર સ્વાર્થી છે, સંસારમાં ક્યાંય કશું નથી. ભલે પોતાની સગી માં હોય કે સગા ભાઈ હોય, એ ભાઈ પણ પોતે અંતે તો રત્નસુંદરમાં બહુ સરસ વાત કરે છે કે 20 વર્ષ સુધી, ખોટું ન લગાડતો બધા બહેનો અમારી, 20 વર્ષ સુધી મા પોતાના દીકરાને ખોળામાં રમાડીને ઉછેર કરીને મોટા કરે, એ જ દીકરાને માત્ર 20 દિવસમાં જ લગ્ન કરીને આવેલી છોકરી હાથમાં લઈને ભાગી જાય. એટલે ખરેખર આ સંસાર આવો છે. દીકરો પણ રહ્યો નથી કોઈનો, એ પણ બદલાઈ જાય છે ને વટલાઈ જાય છે. આ પરિસ્થિતિ સંસારની છે. માટે ખરેખર ડહાપણનું કામ એ જ છે કે આપણે હવે જલ્દીમાં જલ્દી આ સંસારની મુક્તિ કરવી જોઈએ. એટલે આપણે નામ રાખ્યું છે મુક્તિ. સંસારમાંથી મુક્તિ કોની? જે આ રીતે અજ્ઞાનતાને દૂર કરવાની ભાવના કેળવે તેની. બરોબર છે? એટલે તમે બધા જ, આપણે બધા જ, તમે અને અમે પાઠ ઉપર બેઠા એટલે મોટા થઈ ગયા એવું નથી, પણ તમે અને અમે સમ્યક જ્ઞાનને પ્રાપ્ત કરી, મિથ્યાત્વને દૂર કરી અને આપણે જલ્દીમાં જલ્દી રાગ દ્વેષ રૂપી દુશ્મનોને ખતમ કરી અને પાપમાંથી આપણે મુક્તિ મેળવી અને કાયમને માટે સુખનું સ્થાન મેળવી લઈએ એવી એક અભિપ્સા સાથે વિરમું છું. ખરેખર આ કાર્ય બહુ અઘરું છે. કે ચિત્રાંગે તો ભાઈ પિતાજીની ખોટ પૂરી પાડી અને એની માતાએ પણ જે રજા આપીને ખરેખર મેઘાને તો વૈરાગ્ય જાગૃત થયો એટલે દીક્ષા લઈ લીધી. પણ એની મમ્મી, શું નામ તારી મમ્મીનું? કાશ્મીરાબેન, જે કાશ્મીરમાં હવા ખાવા નથી ગયા છતાં કાશ્મીરા બેન નામ રાખ્યું છે. અને એવા કાશ્મીરાબેને પોતાની દીકરીના પ્રત્યેનો રાગ છે અને રાગને કારણે છતાં પણ રાગને ગૌણ કરીને
મારી દીકરીના આત્માનું કલ્યાણ થતું હોય તો ભલે જતી એ પોતાના સંસારના ત્યાગના માર્ગે એમાં એને રજા આપી દીધી. સૌથી વધારે જો કમાલ કોઈએ કરી હોય તો તે કાશ્મીરાબેને કરી. મેઘાએ કમાલ નથી કરી, કારણ કે કાશ્મીરાબેનને માટે એક જ દીકરી હતી અને એ દીકરી સંસારના માર્ગે આડી જાય છે, કારણ કે સમજે છે કે મારે ગમે ત્યારે પણ એને પારકા ઘરે જ મોકલવાની છે. એના કરતાં ભગવાનના ઘરે કામ ન મોકલું, અને માટે એમણે બહુ ઉત્તમ કાર્ય કર્યું છે. એટલે કાશ્મીરાબેનને પણ જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. ચિત્રાંક તો છે જ અને ફોરમ પણ છે કે જેમણે આ પોતે સંસાર માંડ્યો છે. અંદર ખાને કેવા વલખા માનતા હશે ખબર નહીં, કેવા સપના સેવતા હશે ખબર નહીં, પણ મેઘાના માર્ગે જવા જેવું છે. આટલું જરા જળ મનોરથ કેળવતા રહેજો તો આપણા આત્માનું કલ્યાણ થશે. વિતરાગ પરમાત્માની આજ્ઞા વિશે બોલાય તો ઈચ્છા કરો. એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, હવે પછીનો જે પ્રોગ્રામ છે, આજથી આ દીક્ષાનો પ્રોગ્રામ શરૂ થઈ જાય છે. આજે સંયુક્ત છે રેવા સંઘનો અને લાવણ્ય સંઘનો. લાવણ્ય સંઘની અંદર વર્ષો પછી લગભગ મારા ખ્યાલથી પહેલી વખત દીક્ષા થઈ રહી છે. એટલે મને એવું લાગે છે કે લાવણ્ય સંઘવાળા તો કદાચ આ મંડપને તોડવો પડે એવી પરિસ્થિતિ લાવશે. પ્રવચન હોય કે કોઈ પણ પ્રોગ્રામ હોય, દિવસનો હોય કે રાત્રિનો હોય, દરેક પ્રોગ્રામની અંદર આ મંડપ નાનો પડવો જોઈએ. એવું ક્યારે લાગશે કે જ્યારે અમારા સંઘની અંદર પહેલી દીક્ષા થઈ રહી છે, આવા ભાવ જાગશે ત્યારે. બરોબર છે ને ભાઈ? હા, પ્રમુખ સાહેબ, દાદા, તમારે હાજી કરવાનું, બધાને લાવવાના છે. બધાને લઈને આવજો. ઘરે ઘરે વોટ્સઅપ દ્વારા કે જે કંઈ પણ મીડિયા દ્વારા જાણ કરીને કે આપણે આ સંઘની અંદર આપણી સંઘની દીકરી જ્યારે સંયમના માર્ગે જાય છે, આખો સંસાર છોડે છે, આપણે 1 કલાક 2 કલાક પણ ન છોડી શકીએ. દિવસની અંદર આવો નક્કી કરાવીને બધા જ અહીં લઈ આવજો. આપણે ભલે સંયમ ન લઈએ પણ જે સંયમ લઈએ છીએ ને એ લેનાર વ્યક્તિને જોઈને સંયમને માણીએ તો ખરા. અને એ રીતના ભાવ સાથે બધા પ્રસંગમાં સદા માટે હાજરી આપજો. એટલે ખાસ આ પ્રસંગને નિભાવજો. હા, અને આજે ખરેખર જે મહાત્માએ કીધું ને કે તપના માર્ગે વાળવું જોઈએ, કારણ કે એકવાર નક્કી છે અહિંસા, સંયમ અને તપ જેના જીવનમાં હોય એ જ સંયમી, એ પોતે એને દેવો પણ નમસ્કાર કરે છે. આજે ખરેખર સોનામાં સુગંધ વળે એ રીતે આજે એક મહા મોટા તપસ્વી આવ્યા છે, બહુ મોટા તપસ્વી કે જેમના ભાઈ બેઠા છે અમારી બાજુમાં જ. એમના જ ભાઈ મહેન્દ્રભાઈ છે કે જેમણે 1024 ઉપવાસ, અને એ પણ 24 ઉપવાસ કર્યા છે. 1 આત્રે 2 આત્રે એ રીતે 1 આત્રે જ કર્યા ને. કારણ કે મહેન્દ્ર ઉભા થા સહસ્ત્ર કોટ ઉભા થા. અહીંયા 28 વર્ષથી ભીષ્મ પ્રતિજ્ઞા પૂર્વકના એકાદશા કરી રહ્યા છે. ભાઈ મહેન્દ્રભાઈ આવો તો ખરા. અરે નહીં આવવું પડે, ગુરુ કહે ન આવો તો અપમાન કહેવાય. અને આ રીતે 22 વર્ષથી જે એકાદશા કરે છે, 28 વર્ષથી, અને એની સાથોસાથ 99 કેટલી કરાવી? 1899 કરી છે અને કરાવી છે. અને એવા તપસ્વી જે હંસબોધી મહારાજના મોટા ભાઈ, નાના, એમનાથી નાના વચેટિયા છે. અને એ રીતે એ મહેન્દ્રભાઈએ આવા ભીષ્મ તપ કરીને 24 ઉપવાસ, 1024 સહસ્ત્રકૂટ જેને તપ કહેવાય, અને એ પણ અનેકવિધ પ્રવૃત્તિઓની વચ્ચે ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં. અને એ રીતે એમણે તપ કર્યા છે. એમના પણ દર્શન કર્યા. આપણે આશા રાખીએ કે મહાત્માની વાત સ્વીકારી અને આશીર્વાદ લેવા આવે. બરાબર. અંતિમ પડાવ છે, છેલ્લા 2 ઉપવાસ બાકી છે. એમને વાત કરી મેં કે ભાઈ પારણું કરવું છે કે ના, મારા પારણામાં મારી પત્ની પણ આવવાની નથી, હું મારી રીતે પારણું પાલિતાણા એકલો કરી લેવાનો છું. આટલા નિષ્ઠુર આત્મા છે. આવતીકાલ 1 મિનિટ બધા સાંભળી લો બરાબર. આજે જે રીતે બરાબર સવારે વહેલી સવારે 6 વાગ્યાથી બહુ મોટી સંખ્યાની અંદર વાસુપૂજ્ય દાદાના જન્મ કલ્યાણકની અંદર લગભગ 200 થી 250 લોકો પધારી ગયા.
પૂજાના વસ્ત્રોની અંદર આટલી મોટી સંખ્યામાં સવારે વહેલા આવું ને એ રજાનો પણ દિવસ જેવો ગણાય અને આટલી મોટી નિદ્રા છોડીને આવવાનું. વિવિધ રીતે આવતીકાલે બરાબર સાંભળજો, આવતીકાલે આ જ મંડપની અંદર બરાબર 6 વાગ્યાથી તમારી એન્ટ્રી શરૂ થશે. રાઈટ ટાઈમ 6:30 વાગે અહીંયા આગળ સામાયિક લેવડાવવામાં આવશે. 6 વાગ્યાથી તમને મોટી પ્રભાવનાનો કોઈન આપવામાં આવશે. 6:30 સુધી જ કોઈન આપવામાં આવશે. આ કોઈન વાળી પ્રભાવના છે એટલે 6:30 પછી તમારો કોઈન અહીંયા આગળ બંધ થઈ જશે. જે લોકો કટાસણું બતાડશે તેને જ કોઈન આપવામાં આવશે. બરાબર સમજી લેજો. એમને આવશો સામાયિક વગર તો તમને જુદી પ્રભાવના આપવામાં આવશે. કોઈન વાળી પ્રભાવના અંકિત, કોઈન વાળી પ્રભાવના મોટી પ્રભાવના છે. આવતીકાલે વાસુ પૂજ્ય દાદાનો દીક્ષા કલ્યાણકનો દિવસ છે. અને મેઘા કુમારી પણ જ્યારે દીક્ષા લઈ રહી છે, યોગાનું યોગ દીક્ષાના મહોત્સવના સ્ટાર્ટિંગની અંદર જ આવો પરમાત્માના દીક્ષા કલ્યાણકનો દિવસ છે. બધાએ આવતીકાલે મેઘા કુમારીની પણ અનુમોદના માટે જેટલા પણ તપોની બાળકો આજે આવ્યા છે ને બધા ઘરેથી કટાશ ધોતિયું નહીં પહેરો તો ચાલશે. ના આવડતું હોય તો સારું છે, પણ કદાચ શરમ આવતી હોય તો ખાલી કટાશનું લઈને આવું સ્થાનકવાસીની જેમ. બધાય ખાસ આવવાનું. અહીંયા આગળ આનંદ કામદેવ સામાયિક મંડળની સ્થાપના થઈ છે. 92 શ્રાવકો જોડાયા છે. હજી એન્ટ્રી ચાલુ છે. લગભગ 108 જેટલા શ્રાવકો આ સામાયિક મંડળની અંદર જોડાયા છે. બાબુલાલ ધનરાજ જૈન તરફથી દરેકને સામાયિકના વસ્ત્રો આપવામાં આવ્યા છે. એટલે કાલે બધા જ તમને અહીંયા આગળ એક અલગ દ્રશ્ય જોવા માટે મળશે. રાઈટ ટાઈમ 6 વાગે તમારી એન્ટ્રી આજની જેમ 6:30 બધાનું સામૂહિક સામાયિક અને બરાબર 7:30 વાગે અહીંયા આગળ માંગલિક કરવામાં આવશે. આ રીતનો આવતીકાલનો સવારનો કાર્યક્રમ. પછી બરાબર 9 વાગે લલિતભાઈ ધામી સ્વર્ગસ્થ ગચ્છાધિપતિ ભુવનબાનુ સુરીશ્વરજી મહારાજા જે રીતે જે રાગોની અંદર અષ્ટાપદની પૂજા ભણાવતા હતા એવી જ અષ્ટાપદની પૂજા વર્તમાનની અંદર એક માત્ર કોઈ સંગીતકાર હોય જેની સામે વાણી ગોતાએ પાણી ભરે અને નિલેશ રાણાવતની પાણી ભરે, કોઈની તાકાત નથી વર્તમાનના એક પણ સંગીતકારની કે લલિતભાઈની પેરેલલ બેસી શકે. ખાલી અષ્ટાપદી પૂજાની વાત કરું છું કે અષ્ટાપદી પૂજાના જે રાગો જે રીતે લલિતભાઈ લે છે એટલે ખાસ કાલે રવિવાર પણ છે. બધાએ પોતાનો સમય ખાસ અષ્ટાપદી પૂજાની અંદર બધા મોટી સંખ્યાની અંદર હાજરી આપજો. હા, આજે પણ એ જ સાબરમતી મંડળ અને લલિતભાઈ ધામી આ જ મંડપની અંદર બરાબર 9:15 થી 9:30 ની વચ્ચે લગભગ સ્નાત્ર અહીંયા આગળ શરૂ થઈ જશે. એટલે ફરી પાછા બધા સ્નાત્રની અંદર પણ હાજરી આપજો. ચાલો છે હવે કોઈ જાહેરાત? મહોત્સવ શરૂ થાય છે. જેની અનુકૂળતા હોય એ આઈબીલની ખાસ ભાવના રાખજો. અત્યારે પાલડી વિસ્તારની અંદર એકદમ સુપર ક્વોલિટીનું આ આઈબીલ ખાતું રેવા જૈન સંઘની અંદર શરૂ થયું છે અને તિથિએ 150 જેટલા આઈબીલ આ સંઘની અંદર રોજ 40, 50, 60, 70 સુધીની સંખ્યા એવરીડે થવા માંડી છે. એટલે ખાસ આઈબીલની પણ બધા ગણતરી રાખજો. જેના ઘરની અંદર રોટલી બનાવવાની હોય એ લોકો બધા દરેક પરિવારના સભ્યોએ એક રોટલી પહેલી લુખ્ખી વાપરવી જોઈએ અને થોડી ઘણી લુખ્ખી રોટલી અથવા તો બિલકુલ ન ચોપડો અને છેલ્લે જ્યારે જમવા કોઈ બેસે ત્યારે ચોપડીને એ બનાવતા પાછી આવડવી પડે, નહીતર ચવડ થઈ જાય. તો પણ એ વખતે બધા મહાત્માઓને પણ નિર્દોષ એવી ગોતરી એમને પ્રાપ્ત થશે. એટલે લુખ્ખી રોટલી પણ ઘરમાં રાખી શકો છો. ચાલો બચકા
पुष्काय अनर्थना भगणं सहस्रागरणं मात्रं सपसमायवत्यागरणं आयम्बिलं विकयो निविकयो पुष्काय अनर्थना भगणं सहस्रागरणं मात्रं सपसमायवत्यागरणं एकाश्रम व्याश्रम मतिकाश्रम जागार्यागरणं आवडनं बधारणं गुरुवदनं मत्रं सपसमायवत्यागरणं पानस्सोलमेनवा चणवालहलमेनवा श्रवसिद्धनवा वोषिरामि सर्वमङ्गलमङ्गलं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जय नम जयते